સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી વવાણિયા તીર્થ ક્ષેત્ર પરમ કુપોદેવે 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે મોક્ષમાળા લખી સંવંત 1940માં, છપાણી છેક સંવંત 1944માં. આ હસ્તલિખિત મોક્ષમાળા 3 સાધ્વીજીઓને વવાણિયા ક્ષેત્રે ઉપાશ્રયમાં પરમ કુપોદેવે સમજાવી અને સાથે સુયગણાંગ સૂત્રના પણ ઘણા બધા અધ્યયનના અર્થો સમજાવ્યા. તેનો રોચક ઇતિહાસ આ ક્ષેત્રે બનેલો છે. તે ક્ષેત્રની સ્પર્શનાર્થે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રૂપદેવે હજી મોક્ષમાળા છપાણી નથી પણ લખાઈ ગયેલી એ હસ્તલિખિત મોક્ષમાળાના પાઠો મા સદજીને સમજાવેલા અહીંયા ઉપવાસ એટલે અંદર જરા બધું બંધ છે એટલે દર્શન કરી લો અંદર અને પછી આપણે બહાર આવો કેમ કે અંદર આટલા બધા વાતાવરણ. મોક્ષમાળા છપાણી નથી પણ લખાઈ ગયેલી એ હસ્તલિખિત મોક્ષમાળાના પાઠો મા સતીજીને સમજાવેલા એ આ ઉપાશ્રય એટલે અંદર જરા બધું બંધ છે એટલે દર્શન કરી લો અંદર અને પછી આપણે બહાર હવામાં જ વાત કરશું. કેમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કે. આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસે જ લઈ જઈને કોલ આપ્યો છે. 15 વર્ષ પછીની ચર્યા. કુપોદેવે મોક્ષ મળે તો 16 વર્ષ ને 5 મહિને લખી લીધી. મોરબી ક્ષેત્રે વિનયચંદ પોપટલાલ દફતરીના ઘરે 3 દિવસમાં. કુપોદેવ પોતે લખ્યું છે અમારી ઉંમર ત્યારે 16 વર્ષ ને 5 મહિના હતી. હસ્તલિખિત પછી છપાવે. કુપોદેવ હજી કમાતા નથી. રાવજી બાપાને એ રીતે ધર્મ પ્રભાવમાં રસ નહોતો અને હજી લગ્ન નથી થયા. એમાં વાત આવી ઉડતી ઉડતી કે આ તો જ્ઞાની પુરુષ છે અને મોરબી ક્ષેત્રના માણેકબેન કરીને એના પતિ મહેતા કિરીટચંદ એ મોરબી ઠાકોરના અંગત મદદનીશ ને બધો મોટો પગાર ને ગુજરી ગયા. એટલે બાઈને વૈરાગ આવ્યો. પૈસા કરવા શું એકને એક છોકરો ઘેલાભાઈ એ થોડો એ ગુજરી ગયા. પછી પૈસા ઘણા મૂકી ગયા. રાત કારભારી હતા કે એવી જગ્યાએ વાપરવું હવે કે વિતરાગની પ્રભાવ ન કરવો એટલે વિચારતા ક્યાં ખર્ચો કરવો. ડાયો માણસ હોય ને એ ગમે તે પૈસા ફેંકી ન દે ધર્મને નામે. મારા તરફથી સ્વામી વસેલા અભક ખવડાવો એમ ન હાલે. એ ધર્મનો ભાગ નથી. વિરાધ ના થાય. સંઘ કાઢે શરત મૂકવી જોઈએ કે અભક્ષ નહીં ખાવા દો. સંઘ જાત્રા પાલીતાણાની ચાલુ ટ્રેનમાંથી ઉતારી મૂકીશ અભક ખાશે તો. આ શરત હોય તો જ આવવાનું, તો જાત્રા થાય. નહીં તો વિરાધ ન થાય ને. એ પ્રભાવના ક્યાં થાય? વિરાધ ના થાય. નિમિત્ત બન્યો ને. નિમિત્ત ક્યાં બન્યો? એના પૈસા લે ઓલો એને રોટલો આપ્યો તો રોટલો ખાત ને એને અભક આપ્યો તો અભક ખાત. એને મફત મળતું હતું એટલે ખાય જ ને. હવે મફત મળતું એ વધારે સ્વાદિષ્ટ લાગે. બહુ ચેતવાનું છે આ જાત્રા ને આ બધા ફંક્શન. સ્વામી વાત્સલ્ય યાત્રા, પગપાળા યાત્રા, પાલીતાણા તીર્થની યાત્રા, સમજશિખરની યાત્રા. ધર્મ એમ સહેલો નથી. સમજ પીછે સબ સરળ હે, નહીં તો ધર્મ કરતાં ધાડ પડે. એટલે પૈસા ક્યાં વાપરવું?
ખબર પડી કે આ શ્રીમદ રાજચંદ્ર નામનો એક યુવાન છે, કોઈ પૈસા બધા આપે છે કે હું બધી મંતની મદદ કરીશ. કુપોદવે મોક્ષમેળાની પહેલી આવૃત્તિમાં 67માં પાના ઉપર એનો આખો લેખ આપ્યો છે કે એ જમાનામાં બહેનોને આટલું ડાપણ હોય, બાય વર્ગમાં હિન્દુસ્તાનમાં ડાપણ હોય એવું જ્વલે જ જોવા મળે છે. આ બાયમાં હતું ડાપણ કે હું બધી પૈસા આપી, અને એમાં કુપોદવે મુંબઈ છપાવી તો નાખે, પછી વાંચે કોણ? પ્રભાવ ન કરવી પડે ને, ઉપાશ્રય, દેરાસર એ તો એમાં છપાયેલી પડી રહેતો. ગ્રાહક કરવા માટે સૌ પ્રથમ 1941 સંવતમાં ગયેલા. એટલે કુપોદવેની ઉંમર જે 17મું વર્ષ થયું ને, 11માં 4 જાય તો 7. ખાસ કંઈ ત્યારે પરિચય ન થયો. ફરી વાર ગયા 42માં 43માં. નેમચંદ વસંતજી માંગરોળવાળા એ મળ્યા કે અમારે પૈસા આપવા છે. એટલે પૈસા તો ભરપૂર થઈ ગયા, પણ હવે ગ્રાહક કરવા પડે. આગળથી હું નોંધી લઉં કે 20 કોપી તમને, 25 કોપી તમને, 100 કોપી તો થાય ને. એટલે લખાઈ ગઈ છે, હજી છપાણી નથી. એટલે કુપોદવે આ પેરવી ગોઠવણમાં હતા. એટલે મુંબઈના મોટા શ્રીમંતને ધીમંતને મળે કે તમે પ્રભાવનામાં મને મદદ કરશો, મારે વિતરાગનો માર્ગ આ મૂળ માર્ગ છે. કોપી મોકલે, એના પત્રો છે બધા કે હું મોકલું છું, તમે વાંચી જુઓ. અને તમને યોગ્ય લાગે કે આ જીનેશ્વરના વચન છે તો પ્રભાવનામાં તમારી સત્તા વાપરો, ઓળખાણ વાપરો. કુપોદવે તો 17 વર્ષના 16 વર્ષના, એમ મુંબઈમાં અને મોટા શહેરમાં કોણ ઓળખે એ રીતે. શતાવધાન પછી કરવા માંડે એ રીતે ઓળખે. સાથે ધર્મનો પ્રભાવ જોઈએ ને, પછી લોકોને રસ હોવો જોઈએ ને, થોડો અનુભવ કરે કે વાંચે ત્યારે. એટલે લખાઈ ગઈ છે મોક્ષમાળા. એટલે રોચક ઇતિહાસ છે. કુપોદવે તો વવાણિયા હોય ને, પોપટલાલ મંજી પાડોશી, આમ ઓળખણવા મિત્ર કહો તો ચાલે એ રીતે. વવાણિયા બધી ખબર લઈ આવે, ઘણા એવા ખબરી કહેવાય, બધા સમાચાર લઈ આવે. પ્લેન પડ્યું, બોમ્બ ફૂટ્યો, આજે બંધ છે, બહુ વરસાદ પડ્યો, સ્ટ્રાઇક છે, પોલીસની સ્ટ્રાઇક છે, પછી શું થાય પોલીસ. એટલે કુપોદવેનું નામ પડેલું વવાણિયા સમાચાર, બધા સમાચાર લઈ આવે. આ પાસે એમ આટા મારે પાછા ધર્મ સ્થાનકમાં બધે. એટલે કુપોદવેનું મા સતીને પછી કહે છે તમને ખબર છે જ્ઞાની છે, અમારો પરિચય છે કે અહીંયા જ છે. મા સતી ઓળખતા હતા. એટલે ત્યારે તો હિન્દુસ્તાનમાં પછી એમાં કચ્છમાં, અમદાવાદમાં, મુંબઈમાં કીર્તિ ફેલાઈ ગઈ હતી કુપોદવેની કે આ આજન્મ કવિ છે, જ્યોતિષનું જાણે છે. અને કુપોદવે અવધાન કાંઈ 19 વર્ષે મુંબઈમાં કરે એ નથી. અવધાન તો કુપોદવે 10 વર્ષ પહેલાં શરૂ કરી દેલા ધારસીભાઈને ઘરે. સંઘપટક ગ્રંથના અડાવડા અક્ષર ગોઠવી નાખેલા. આવો હેમરાજભાઈ, આવો મલસીભાઈ, ચાલ્યો બનાવો, તો એને બનાવીને આપ્યો કે આ શ્લોક છે ઓરિજિનલ. તો કે તમે અહીંયા આવ્યા કેમ? તો કે અમે એમ સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો. એટલે ત્યારે કુપોદવેની ઉંમર 10 વર્ષ હતી. એટલે 10 વર્ષ પહેલાં અવધાન શરૂ કરેલા છે ને. આ તો તારીખવાર થળ થતી સાબિતી છે. અને એ નોટરાઇઝ કરીને કોપી, આ તો મેજિસ્ટ્રેટને ઘરે જ બનેલા પ્રસંગ, ધારસીભાઈને ઘરે. એટલે મા સતીને ખબર કે જૈન ધર્મનું કંઈ જાણવું હોય તો આ પુરુષને મળવું જોઈએ. પણ કેવી રીતે કહેવાય? સીધું. અને આમ નિયમ એવો છે શાસ્ત્રમાં, આગમમાં, સૂત્રોમાં કે સ્ત્રી સાધ્વી હોય એકલા પુરુષને મળાય નહીં. પુરુષને ધર્મની વાત કરવી હોય તો એ ન મળાય. પુરુષને એકલી સ્ત્રીઓને ન મળાય. એટલે પોપટલાલ મંજીએ ગયા છે દર્શન સમાગમ. એટલે કીધું કે અમારે અહીંયા વવાણિયાના છે ને. તો કે હા છે, જ્ઞાની છે. તો કે અમને સમજાવે આગમ, અમે એમ સાંભળ્યું છે અને આગમ વાણી બધું સમજાય છે, બહુ પૂર્વજન્મનું જ્ઞાન છે. તો હું કહીશ. એટલે આ 3 આરજેઓ મોંઘીબાઈ, જડાઉબાઈ વગેરે વવાણિયા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. વિહાર કરતાં કરતાં ઉતરે ને, એમ પૂર્વજન્મનું ઋણાનુબંધ હોય, ક્ષયોપશમ સારો હોય, આગમ વાંચતો ને સમજાતું ન હોય, એના ગુરુજીએ ગોરાણીએ સમજાવ્યું હોય પણ તોય ન આનંદ આવ્યો હોય. એટલે સાચી વસ્તુ જોઈએ છે એ જે ગોતે તો દુકાને ફરે ને કે મારે જે વસ્તુ જોઈએ છે એ માલ અહીંયા નથી, તો પછી ગોતે ને મળી જાય માલ તો ઠરીઠમ થઈ જાય. પણ શાંતિ ન થાય તો શાંતિ પમાડે એવાને ગોતે ને. શાંતિ પમાડે ને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ. એટલે માથાથી જે ગોતતા હશે પછી હમણાં આવશે કહે છે કૃપાલદેવને કે અમે આવું તો સાંભળ્યું જ નથી. અમારા ગુરુજી આગળ ખુલ્લું કહે છે, ઘણા બધા કહેલું છે. એકવાર 3 આરજેઓ મોંઘીબાઈ, જડાઉબાઈ વગેરે વવાણિયા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તેમણે પોપટભાઈ મંજીભાઈ દેસાઈ પરમકુલદે તેમનું નામ વવાણિયા સમાચાર પડેલ, કેમ કે ખૂણે ખાચરેથી બધી ખબર લેવા કરે અને કહ્યું અમે એ વાત સાંભળી છે કે રાયચંદભાઈ મહાજ્ઞાની પુરુષ છે અને એને અધ્યાત્મનો કોઈ પણ સવાલ પૂછો, જૈનનો કે વેદાંતનો, ને એ પુસ્તક લીધા વગર જવાબ આપે છે. તેઓ પાસે અમારે ધર્મ સાંભળવાની ઈચ્છા છે. માટે જ્યાં સુધી અમે અહીંયા રહીએ એ રોજ અહીંયા આવે તો સારું, તમે લઈ આવશો.
એ તરત જ ખબર લઈને ગયા કુપોલદેવ પાસે, પોપટલાલ મંજી. પોપટભાઈ કુપોલદેવને વાત કરી. તેમણે પૂછ્યું, સૂત્ર સાંભળવું છે? કહ્યું અમારે આગમ ધર્મ સાંભળવો છે. એટલે પોપટભાઈ આરજાઓને પૂછવા ગયા કે તમે ધર્મ સાંભળવાનું કીધું તો અમને રાયચંદભાઈ પૂછાવ્યું છે કે તમારે શું સાંભળવું છે? એટલે પાછા આવ્યા અહીંયા પૂછવા, તો કે અમારે સુઈ ગળાંગ સૂત્ર સાંભળવું છે, આગમ. દેવકીજી મહારાજને એમાં કન્ફ્યુઝન થતું હતું, ચીજ પકડીને આપાસ રહે કે સફળ ત્યાં અફળ ને અફળ ત્યાં, ફેરફાર ભૂલ છે આમાં. કોઈ ભૂલ નથી, કાંઈ સમજવામાં ભૂલ છે તમારી. પછી દેવકીજી મહારાજને ખબર પડી શેર માથે સવા શેર હોય. એટલે મા સતીજીને સુઈ ગળાંગ સૂત્ર અઘરું કર્યા. અને બધા સાધુઓ બધા નિત્યક્રમમાં આગમ બધા વાંચે છે નિયમથી. સમજાય ન સમજાય બીજે વાંચવાનું, એટલે એ નિત્યક્રમ જ હોય, બધું વાંચવું પડે. આખો દિવસ કરે શું 24 કલાક? ત્યારે ફોને નહોતા, આમ તો ચેત તો વપરાય જ નહીં, આજે હોય તો હોય, પણ આ તો ત્યારે તો હતા જ નહીં. એટલે જો સુઈગળાંગ સૂત્ર અમારે સાંભળવું છે, પોપટભાઈ આરજાઓને પૂછવા ગયા ત્યારે તેમણે કહ્યું સુઈગળાંગ સૂત્ર સાંભળવાની ઈચ્છા છે. પોપટભાઈ કુપોલદેવને આ મુજબ કહ્યું. એટલે કુપોલદેવે શું કહ્યું? એ પરીક્ષા કરે છે. હાલો આવું જલ્દી, કહું ન થાય કાંઈ. કબાટમાંથી સુઈગળાંગ સૂત્ર લઈને આપ્યું કે પોપટભાઈ કે જાઓ આપી આવો સાધ્વીજીઓને. પરમ કુપોલદેવ આ મુજબ કહ્યું એટલે તેમણે કબાટમાંથી પુસ્તક લ્યો આપી આવો મા સતીજીને. પોપટભાઈ બોલ્યા, અમને એમ કહ્યું છે કે તમે આવીને સમજાવો, તો એની એમ ઈચ્છા છે, ખાલી સૂત્ર નથી જોતું. ત્યારે આવી રીતે પુસ્તક મળતા નહીં હોય. કુપોલદેવ પ્રભુશ્રીજી માટે મુંબઈથી રજિસ્ટર પાર્સલ કરતા. ચોપડી હોય ને કે હું તમને મોકલું છું, કાર્તિકાનું પ્રેક્ષા, હું તમને મોકલું છું ફલાણું પુસ્તક, એમ. આવી રીતે આટલું સહેલું નહોતું. એક પુસ્તક જોતું એટલે કુપોલદેવ મુનિને મોકલે, એટલે નહીં મળતું હોય ને ક્યાંય વિહાર કરતા હોય ત્યાં, કેટલું અઘરું હશે. કુપોલદેવ લખે પછી અમરલાલભાઈને, તજવીજ કરજો આ પુસ્તક મળે તો અમને મોકલજો, નહીં તો ફલાણા ક્ષેત્રે મહારાજને મોકલજો, મુનિ લલ્લુજીને મોકલજો. એટલે આવી રીતે આટલું સહેલું નહોતું. એકવાર વાંચી લે ને પછી ફરે બધે, કેટલા ક્ષેત્રે ફરે. અત્યારે બધાને ઘરે કેટલો વચનામૃત હશે, આત્મસિદ્ધિ હશે ઘણાને ઘરે. એટલે એ બાબતમાં આપણે ઘણી બધી સવલત છે જો વાપરે તો. બધા મંદિરમાં જાય, બધા પુસ્તકો મળે, બધા આગમ મળે. ત્યારે એવું સહેલું નહોતું. કુપોલદેવ મગાવતા હતા, સમયસરની પ્રત મોકલાવજો, મોક્ષના પ્રકાશક દેવકીજી મહારાજને મોકલાવજો. પોપટભાઈ કુપોલદેવને આ મુજબ કહ્યું એટલે કે લ્યો આપી આવો. પોપટે બોલ્યા, આપ આવો તો ઠીક, સાથે આપની પાસે સાંભળવાની ઈચ્છા છે. પરંતુ કુપોલદેવ બોલ્યા, આવતીકાલે બપોર 2 વાગે જઈશું, તમે સાથે આવજો, હું એકલો નહીં જાઉં ત્યાં. આ વિવેક, ધર્મની વાત હોય તોય. બ્રહ્મચર્ય 9 વાડમાં, વાડ છે, પાળવી પડે. ધર્મની વાત હોય તોય, આગમની વાત હોય તોય. એકલી સ્ત્રીઓ પુરુષને વાત ન કરે, ઓછામાં જે 2 જોઈએ. અને એવું હોય, માનો કે એકાદ પ્રશ્ન 5-10 મિનિટ તો ખુલ્લું બધું હોય ત્યાં વાત કરાય. એકાંત દૂષણનું નિમિત્ત છે. પૂર્ણ જ્ઞાનીઓએ આ સલાહ આપી છે, જ્ઞાનીને સલાહ આપી છે, તો સાધકની તો વાત જ ક્યાં. ના, અમે તો સત્સંગ કરીએ છીએ, સત્સંગ ન થાય, તપસી જાય લપસી. જૈનેતરમાં પ્રસંગો છે બધા, વિશ્વામિત્રના 10,000 વર્ષનું તપ, પુરાણમાં બધી વાત આવે છે, તોય લપસી જાય. તો આ તો હજી બાળ પહેલા ધોરણનું પતાસું છે. મનાય છે એકલા વિહાર કરવાની, મનાય છે સાધુને. એ ધના શાલીભદ્રને મહાવીર સામે છૂટ આપી ને, તો 2 તો ઓછામાં ઓછો જોઈએ, સાધુને તો નહીં જ. સૂર્યાસ્ત પછી અપાશ્રમે ન આવે પુરુષ, સાધુ ઉતરે હોય ત્યાં, અને સાધુ ઉતરે હોય ત્યાં સ્ત્રી નહીં. ધર્મની વાત કરવાય નહીં, આજ્ઞા લેવાય નહીં. નિયમ કડકાઈથી પાળવા પડે. જે 9 વાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય. આજ્ઞામાં ખાલી રહે, ભવ તેના લવ પછી રહે. તત્વવચન એ ભાઈ કુપોલદેવ કહે છે. બ્રહ્મચર્યની એક પણ વાડનો ભંગ થતો હોય, આત્મજ્ઞાની ન હોય, એ આત્મજ્ઞાનનો આશ્રિત ન હોય. એટલે શણગાર કરીને ભક્તિ કરતો હોય ને, 9મી વાડ છે, 9મી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો. વ્રત ભંગ તણાય કારણો સેવે છે ને, જેને વ્રત પર પ્યારજો. એ ગયું કામથી. અમે તો ભક્તિ કરવા આવેલા, તો ભક્તિ કેમ કરે શીખવું પડે. પહેલાં તિજોરી મૂકી દેવા પડે, હીરા ને ઘરેણા બધા, ઘરચોળા ને બધું, નવા કપડાં ને બધું, પછી કલ્યાણક ઉજવવા જવાય. નવરાત્રિ નથી, આ નામ જ વિતરાગનો ધર્મ છે.
ભક્તિ કેમ ફલતી નથી? ઉભરાય જ ને બધા સ્થાનકો, આશાત ના થાય છે. આત્મસિદ્ધિ ગાતો હોય તો આશાત ન કરતો હોય, 20 દુઆ ગાતો હોય તો. પ્રભુશ્રીજીએ મોહનલાલ મુરીદને ચેતવ્યા છે, તો આપણે ક્યાં વાત કરીએ? બાળ બ્રહ્મચારી મુનિને ચેતવ્યા છે. અહીંયા સાધુ કે તંબુરો, એક સંન્યાસી આવેલો આકાશમાં, હે પ્રભુ હે પ્રભુ, તંબુરો બાજુમાં, અહીંયા સાધુ. આ ભક્તિ સંગીત ને આમ ખતરનાક શબ્દ છે આ. ભક્તિ સંગીત એટલે શું? ભક્તિ સંગીત હોય એવું બોર્ડ જોયું તો, મહાવીર મહમ્મદ ક્યાંક બોર્ડ જોયું તો આપણે, છેવડો પડવો જોઈએ, પગ નહીં મૂકવાનો ત્યાં ધર્મના નામે, તો ભક્તિ થાય. એ પુણ્ય કમાઈ જાય. ન અનુમોદન ન કરવાનું પુણ્ય કમાઈ જાય. એને અનુમોદન તો ન કર્યું, ગરદી કરીને. પરમ કૃપાદેવ કહે છે કાલે 2 વાગે આવજો. પોપટલાલ મંજી 1 વાગે આવી ગયા. મેં તમને કહેલું 2 વાગે આવવાનું, કે તો આ મને ખબર છે. બેસી જાય કે 1 કલાક, 2 વાગે એટલે 2 વાગે. ઘડિયાળમાં જોયા વગેરે ટાઈમ નક્કી કરતા. એટલે મૂલચંદ રસોઈ એને કે, એટલે નોકર રાખ્યો એને કે હું 1 વાગે ઉઠીશ. ઉઠાડતો એમ ન કે એલાર્મ ન મૂકે, એ ઉઠે ત્યારે 1 જ વાગ્યો હોય ઘડિયાળમાં. કદાચ ઘડિયાળમાં 12:40 થયા હોય ને તો ઘડિયાળ બગડી ગઈ હોય, એટલે જોવું પડે કે ચાવી નથી આપીએ. 1 જ વાગ્યો ઉઠે ત્યારે. કેટલી જગ્યાએ પ્રસંગ બનેલા છે, મુંબઈમાં, ચરોતરમાં, બધી. ગઈકાલે જણાવ્યું હતું કે લક્ષ્મણ છે 2 વાગે જવાનું છે. ગોપાલદેવ કહે છે કડક હતા ગોપાલદેવ, એમને એમ નહીં કંઈ ચાલે. જ્ઞાની કડક જ હોય. જે મંજૂર કરે ને આપણું આચરણ, એ જ્ઞાની હોય જ નહીં. આપણે જે કરીએ છૂટ આપે ને, એ જ્ઞાની ન હોય. રાત્રે ખાઈશ, દિવસે ખાઈશ, હા વાંધો નહીં, કાંઈ લિસ્ટ વધ્યું ને, લાંબુ થયું ને, આમ કરીશ, હા કાંઈ વાંધો નહીં, કોઈને કહેતો નહીં, બીડી પીવે તો પી જાય. આમ કરવું પડશે, પછી એડમિશન આપવું હોય તો આપે, નહીં તો પછી એ ન આપે. પાછા ગોશાળાની પાછળ બધા કેટલાય શિષ્યો હતા, અને ગોશાળો મહાવીર સ્વામીની પાછળ ફરતા હતા. મહાવીર સ્વામી શિષ્ય કર્યો જ નહીં, ઠેઠો ઠેઠ ના કર્યો. કેટલા શિષ્યો હતા ગોશાળાને, આખો પંથ મળી જાત ને. શાસ્ત્રમાં એમ આવે છે કલ્પમાં કે ભગવાન મહાવીરના 1 લાખ ને ગોશાળાના 13 લાખ હતા. એ આમાં ભળી ગયો 14 લાખ થઈ જાય ને. ભક્તિનો કરતા છે માટે મારો છે, મારે વિતરાગનો માર્ગ ફેલાવવો છે, મારે ટોળું નથી કરવું. મોક્ષ માર્ગીના ટોળા ન હોય, ઘેટા બકરાના ટોળા હોય. કે જોયું 150 સિંહ જતા હતા વાઘ હાઈવે ઉપર, એવું સાંભળ્યું જ કરે? 275 વાઘ જતા હતા, એવું સાંભળ્યું જ કરે? આ સાઇટ સિંગમાં જાય જ ને જોવા માટે 4-5 વાઘ, એ 3 દિશામાં બંદૂક ફોડે એટલે ભાગે. એક દિશામાં ન ફોડ્યું ત્યાં 4 ભેગા થાય, નહીં તો 4 ન હોય ભેગા. પરમ બોલતો જ્યારે ઊભા એટલે આ બધી પ્રસંગ વાંચીએ ને આવા, એમાંથી પાછા જોઈ લીધું. એમ નથી, આ આખો વિતરાગ ધર્મ હોય અહીંયા. નિમિત્તા કેટલી છે આટલું મરે? હજી મોક્ષ મળે છપાણી નથી. 40માં તો છપાણી લખાણી, 44માં છપાણી. તો કહે મેં તને કહેલું 2 વાગે જવા. પોપટ હાજી. પરમ બોલતો જ્યારે જવા માટે ઊભા થયા ત્યારે 2 વાગ્યા હતા. પછી બધા પ્રસંગ છે એ નીકળે ને, એટલે હાલો. એટલે પોપટે મેં કે સાહેબજી જોડા તો પહેરો, આપણે અપાસરમાં જવાનું છે સાધુને ભણાવવા માટે. કોઈ પેલું ખબર ન હોય કે મારે પગ છે, એટલે જોડા પહેરે વગર નીકળે. પછી કપડાં પહેરે ને, ખેસ બેસ પહેરે, પાઘડી પહેરે. તો આ પાઘડી તો પહેરો. તો કુપોદોને એટલો ઉપયોગ હોય તીવ્ર તીક્ષ્ણ. આ પાઘડી મનસુખ માથે મૂકે છે. આ પાઘડી મારી નથી, આ પાઘડી મનસુખની. મનસુખ તો આત્મા છે ને પાઘડી હોય, હું આત્મા છું, મારી પાઘડી હોય. આ પાઘડી મનસુખ માથે મૂકે છે, એમ બોલે. માતુશ્રીના શરીરે તાવ આવે છે. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે. માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે નડિયાદથી મેલ ટ્રેનમાં બેસવાનું થશે. પત્ર છે. આટલો તીક્ષ્ણ ઉપયોગ હોય બોલવામાં, લખવામાં. પરમ ગુરુ જ્યારે ઊભા થવા ગયા, 2 વાગ્યા હતા, ઉપાશ્રયમાં ગયા. આરજાઓ પાટ પર બેઠા હતા. આરજા તો પાટ ઉપર જ બેસે ને ઉપાશ્રયમાં, એમાં કંઈ. પરમ ગોલદેવ નીચે બેઠા. બહારથી તો ગૃહસ્થ છે ને. આરજે નક્કું કરવું જોઈએ કે મારે શીખવું છે. ગોપાલદેવ તો શીખવાડવા ગયા હતા, સુગડાંગ સૂત્ર. સીધું થોડું કહેવા મળે કે મને માન આપો પછી જ્ઞાન આપો. ગોપાલદેવ નીચે બેસી ગયા. આરજેઓ પાટ પર બેઠા હતા.
પરમ કુપાલદેવ નીચે બેઠા સુઈગઢન સૂત્રમાંથી 2 ગાથાઓ વાંચી તે ગાથાનું સવિસ્તર સ્પષ્ટ વિવેચન કર્યું. આર્યઓ ચકિત થઈ ગયા કે આ શું? અમે અમારા કુળગુરુ આચાર્ય પાસેથી આવું અર્થ સાંભળ્યા નથી. આર્યઓ ચકિત થઈ ગયા, સ્તબ્ધ બની ગયા, બોલ્યા અહો, અમોએ તો આ પ્રમાણે ક્યાંય સાંભળ્યું જ નથી, તેમજ કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજીએ આવું અમને સમજાવ્યું નથી. આ તો મહાવીરના હૃદયની વાત હોય ને, કે મહાવીર સ્વામી બોલ્યા હોય, ગણધર જીવ લઈને પછી આગમ બન્યું હોય ને, કોઈ બધું બાજુ ઊભો હોય ને ત્યારે બોલતા હોય મહાવીર સ્વામી, ત્યારે બોલતા હોય લખી લીધું હતું આત્મામાં. બધા શાસ્ત્રો અમારા હૈયામાં છે, કોઈ બધું નોંધી લીધું હતું હૈયામાં. તેમજ કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજી મારા આવું અમને સમજાવ્યું નથી, આપે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, એમ કે આર્યો પાટ પરથી ઊભા થઈ ગયા. હજી કુપાલદેવ બોલ્યા, આમ કાં કરો છો? તમારે પાટ ઉપર જ બેસવું જોઈએ ને. આર્યાજી બોલ્યા, અમો ઉપર બેસવા લાયક નથી, અમારી ઘણી ભૂલ થઈ, ઉપર બેસી આપની અમે આશાતના કરી છે, અમને માફ કરજો. ઈચ્છામી ખમાસમણો વંદ્યુ જાવણી જાય નિશિયાએ મથેણ વંદામી. ગુરુજીને નમસ્કાર કરવો તો આજ્ઞા લેવી પડે. નમસ્કાર કરું, ગુરુજી કે ઈચ્છમ, પછી નમસ્કાર કરે. એને નમસ્કાર કરવાની આજ્ઞા લેવી પડે. 3 નમસ્કાર થઈ ગયા, આજનું પૂરું થઈ ગયું. લે દેવ ચોખાને છોર મળો છેડો. કોઈ બધું ખીજાણેલા, આવા ઉભડક નમસ્કાર નહીં કરો, કે ઉભડક નમસ્કાર ન ચાલે. એને કંઈ ભક્તિ જોતી નથી. જ્ઞાનીને મોક્ષ અભિલાષીને ભક્તિ કર્યા વગર છૂટકો નથી. વચનામૃત 200. કોઈ બધું બધા સિદ્ધાંત લખ્યા છે. એટલે આપણે બોલીએ ને દેવને ઈચ્છામી ખમા સમણો, આજ્ઞા લેવી પડે. ખમા સમણો તો અભ્રસ્ત થઈ ગયું છે. ક્ષમા શ્રમણો, હું તમને નમસ્કાર કરું, ઈચ્છમ, પછી નમસ્કાર કરે. એની આગળ બેસીએ આપણે, આત્મજ્ઞાની ગુરુની આગળ, એની સાથે બેસીએ, એનાથી ઊંચા આસને બેસીએ, એને અડીને બેસીએ, એના ઉપકરણને અડીને બેસીએ. આશાત ન થાય. 33 આશાત ન છે. ચાલતા હોય એની આગળ ચાલીએ, એની હારે હારે ચાલીએ. એ બોલતો હોય ત્યારે હારે હારે બોલીએ આપણે. કોઈ પૂછવા આવે ને એ બોલતો ને આ બોલવા માટે મને ખબર છે, હું જવાબ આપી દઉં. 33 આશાત ના ટાળવી પડે. આ તો બધું ગોખેલું હોય યાર. સાધ્વીજીએ તો દીક્ષા લે એટલે તરત જ પહેલાં જ શીખવું પડે આ બધું. આ તો પ્રાથમિક ભૂમિકાનું છે બધું ભણવાનું આપણે માટે. નિસિહી 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 એટલે, પણ નિસિહી એટલે હું? બધા ભાવ છોડવા પડે. નિસિહી ને ફોન જોતો હોય કોનો આવ્યો એટલે નિસિહી ગયું. નિસિહી ગયું. પછી 3 નિસિહી કરવી પડે. ત્યાંથી દાખલ થાય, પછી અંદર દાખલ થાય, અને પછી ગભારામાં દાખલ થાય. વ્યવસ્થિત આખું વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન, કે આ પ્રમાણે કરશો તો તમે વિતરાગ થશો. તમે જે પુરુષને પૂજો છો એની બધી રીધી સીધી તમને મળી જશે જો આ પ્રમાણે કરશો તો. અમે ઉપર બેસવા લાયક નથી, અમારી ઘણી ભૂલ થઈ, અમે ઉપર બેસી આપની આશાત ન કરી. પછી પોપટભાઈને કહ્યું, હાલમાં લગભગ 1 મહિના સુધી અમારી સ્થિરતા થવાની છે. કોણ કહે છે? સાધ્વીજીઓ. પોપટને કહી નથી શકતા કે રોજ આવજો, એમ કેમ કહેવાય? એટલે પોપટલાલ કહે છે, એને કહેજો કે અમને રોજ લાભ આપશે. એમ સુધી ન પડે, તમે રોજ આવશો કે? આ તો વાત જ જોતો કે હા હું રોજ જે કહે ત્યારે આવું, કહેતો તો અહીંયા જ રહી જાઓ. આ સસ્તું નથી એટલું. પોપટભાઈને કહ્યું, હાલમાં લગભગ 1 મહિના સુધી અમારી સ્થિરતા થવાની છે, ત્યાં સુધી હંમેશા 1 કલાક વધારે તો ઘણો જ લાભ મળી શકે. પોપટભાઈ યુવારાજને કહ્યું, બોલ્યા, ભલે તેમ કરીશું. આ તો પ્રભાવના જ કરવી છે ને. એ શ્રાવક શ્રાવિકા એ સાધ્વી પાસે આવે અને એકને ખાલી વિતરાગનો માર્ગ મળે. મંદિર બધા બધાય છે ને, કરોડો રૂપિયાના આશ્રમો. એક જ જીવ ખાલી 100 વર્ષમાં સંકિત પામે. મહેનત વસૂલ ને, બધો ખર્ચો વસૂલ, બધો ખર્ચો વસૂલ. કરોડો રૂપિયા થાય સંસ્થા સંભાળવાના. એક જ જીવ સંકિત પામે 100 વર્ષમાં, બધો ખર્ચો વસૂલ નહીં. એ કેટલા જીવને પમાડશે પછી? આ ભવે ને પછી ને ભવે મોક્ષ નહીં જાય ત્યાં સુધી. સંકિત થઈ ગયું એટલે હવે તો આગળ જ વધશે. કેટલાને પમાડશે? સ્વપર કલ્યાણનું કારણ થશે ને. એટલે એ રીતે નાનામાં નાની ક્રિયા, વિતરાગ માર્ગની પ્રભાવનાની, અને તેમાં આપણે મદદ કરી હોય તો એ લેખે લાગે. બી રોકાય. હા ભલે તેમ કરશું, કુબલ રોજ આવશું મહિના સુધી. તમે હંમેશા હાજર રહેજો. પણ પાછા કહે છે એટલે શું, હું એકલો નહીં જાઉં,
તમે બધું નક્કી કરી આવ્યા ને તો રોજ આવજો હારે. ધ્યાનમાં છે કોઈ આવું? આ કૃપો, આ આગમ છે, આ વિતરાગનો માર્ગ છે. આ પ્રમાણે હંમેશા પરમ કૃપાલદેવ પોપટભાઈ સાથે જતા અને ઉપાશ્રયમાં પ્રવેશ કરતા કે તરત જ પછી આરજેઓ પાટ ઉપરથી ઊભા થઈ નીચે બેસતા હતા. તો ગોપાલદેવ કે પાટ ઉપર ન બેસે, ગોપાલદેવ નીચે જ બેસે પાછા. આવી રીતે હસ્તલિખિત મોક્ષમાળાના પાઠો હજી છપાણી નથી. એક એક પાઠ ગોપાલદેવે સમજાવ્યા. મોક્ષમાળા લખાઈ ગઈ હતી પણ છાપવાની હજી બાકી હતી. હવે સાધુ સાધુની વાત છે ને એટલે સાથે કહી દઉં, કોઈ પરમ કોને ત્યાં સાધુઓ વરવા જાય, દેવામાં તો વરાવતા હોય ને, એટલે એમ થાય ને લાભ લે, એટલે એને કે તું મૂક પાત્રમાં, એટલે ગોપાલદેવ વરાવે. આપણે આંખ બંધ વિચારી આવડા ગોપાલદેવ 10-12 વર્ષના ગોપાલદેવ પાસે ઊભા રહીને વરાવતા અને જણાવતા કે ખોટી રીતે પ્રવૃત્તિ કરશો તો કર્મબંધ થશે, સંસાર રખડવો પડશે, એમ સાધુને કહેતા. ત્યારે પણ ઘણી વાર શું થાય, સાધુ સાથે એમ થાય નાનો છોકરો બોલે છે, આવે માફ વયા જતા હોય, ઝીલાઈ જાય તો શું થાય? જ્ઞાનીની આજ્ઞા માની લીધી ને એણે, તો સંકિત લઈને જાય. પાત્રામાં અન્નદાન અને સાથે સંકિત લઈને જાય. ગોપાલદેવ કહેતા, દેવ માતાને ખબર કે નાનો છોકરો બોલે છે, કાલું કાલું કાંઈ જાવ દો કે કેવું નથી, એ કે ને આવું ન કહેવાય એમ. રોજી બાપાને ખાસ રસ જ નહોતો. એટલે ક્યાં ભાવથી કહેતા હશે, આ કોઈ પામે મુખ્ય વાત. પરમ કોદને ત્યાં કોઈ સાધુઓ વરવા જાય ત્યારે પોતે પાસે ઉભા રહીને વરાવતા અને જણાવતા કે ખોટી રીતે પ્રવૃત્તિ કરશો તો કર્મબંધ થશે, સંસાર રખડવો પડશે, એ ચોક્કસ યાદ રાખજો તમે. એ તો બોલતા જ નહીં. વ્યાખ્યાન સર 2ની 10મી નોંધમાં 16મો બોલ છે કે વક્તા થઈને એક પણ જીવને જો સાચો વિતરણનો માર્ગ કરે બતાવે તો તીર્થંકર નામકર્મ બાંધે, અને વક્તા થઈને એક પણ જીવને અવળે માર્ગે ચલાવે તો મહામૌન્ય કર્મબંધ થાય. વ્યાખ્યાન સર 2 10મી નોંધનો 16મો બોલ છે, આગમમાં લખેલું છે. ગોપાલદેવ આમાં મોરબી ક્ષેત્રે બોધ કરેલું. ભગવાન મહાવીરનો જીવ મરીચી, ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે. 50% તો સાચું હતું ને કે ત્યાં પણ ધર્મ છે, તો એટલું રખડવું પડશે. 100% ખોટું કરે ને કેટલું રખડવું પડશે? મૌન રહેવું પડે. હા, પાના નંબર કહીને બોલવું પડે કે અહીંયા ગોપાલદેવ આમ કહ્યું છે, એમ કેમ કહ્યું છે, એ ગોપાલદેવને મહાવીર સામે જાણે. હું તો એ લખેલું બોલું છું. લખવાનું લઈઓ થવાની છૂટ એણે લખ્યું, એ બોલવાની છૂટ એણે લખ્યું, એ લખ્યું એ બોલીને ગુણગ્રામ ગાવાના. એક પણ જેવો અવળે માર્ગે જાય, મહામૌની 70 કોડાકોડી સાગર પણ બંધ પડે. એ છૂટવાનો હતો, એને ખોટી વસ્તુ મળી ગઈ ને, હવે નહીં છૂટે. કોણ પામે તેનો સંગ એ બુડે ભાવમાં, એનું એ અનધિકારી થઈ જાય, નિગોદમાં જાય, નરકમાં ના જાય. નરક તો સારું, સંઘની પંચેન્દ્રી જીવ ઉપયોગપૂર્વક કર્મ ખપાવે ને ત્યાં સમકિત સાથે શરણિક રાજા તીર્થંકર તરીકે આવશે, ચોખ્ખા થઈને. થાણાંગ સૂત્રમાં લખેલું છે, વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, પણ શ્રદ્ધા જે કેનાર પુરુષ સાચો છે આમ જ કરવું જોઈએ. હું કરી નથી શકતો, નવકર મંત્ર બોલવા જેવું વ્રત નહોતું શ્રાણિક રાજાને, પણ ભગવાન મારી કહે છે એ સાચું જ છે, તમે બીજું કંઈ નહીં કરતા. મહાપદમાં તીર્થંકર થશે, શ્રાણિક થાણાંગ જોઈ લો. ના, એમાં વાંધો નહીં, આ ભક્તિ જ છે. ખૂબ બધું લખ્યું છે, 2 જીવને પરિણામ અલગ છે અને ફળ સરખું મળે એવું હોય. એક જીવ ન ખાવાનું ખાય, ન પીવાનું કરે, ન કરવાનું કરે, એને સંકિત થઈ જાય. એક જીવ જ્ઞાનીના આજ્ઞા પ્રમાણે કરે, એને સંકિત થઈ જાય. બેના પરિણામ અલગ છે ને સરખું ફળ આવે ક્યારે? જવાબ સરખો જોતો છે તો સરખું જ હોવું જોઈએ ને. 6 6 36, 18 36, 12 36, 36 એકું 36, 9 ચોક 36. જવાબ સરખો જોઈએ છે ને, તો કાંક ગુણક મોટો હોય કે ગુણ્ય મોટો હોય, ફેરફાર તો હોય જ નહીં ને. 9ની જગ્યાએ 8 મૂકો ચાલે, 12 36, 12ની જગ્યાએ 11 મૂકો તો આવે 36. અત્યારે એ થાય છે ધર્મના નામે. આ વિરાધના છે ધર્મની. એ ન કરો તોય વાંધો નહીં. ગોપાલદેવને એ કરવું હતું. આ વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. આ તો ત્યાર નહીં હતો, અત્યારે શું હોય પછી? આ તો પડતો કાળ છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ. એ માસદીને એ સમજાવ્યા. આ કાંઈ 3 માસદી નહીં, ક્યાંય કેટલા સાધુઓ ગોપાલદેવના પરિચયમાં આવ્યા છે.
25 સાધુ તો વચનામૃતના વચન અથવા કુપોલદેવના પ્રત્યક્ષ સમાગમથી મૂળ માર્ગ વિતરાગનો એ રીતે પામ્યા એના નામ સાથેની વાત છે. કોણ મુખ્ય સાધુ? પ્રભુશ્રીજી. મુનિ સાલુકાઈથી કામ લેજો. આ કાળના જે પાકા ચેબડા જેવા છે, મેં કડકાઈ કરી તમારી સાથે, એ કડકાઈ સહન નહીં કરે કાંઈ. ગોપાલદેવ કે તમે સાધુ છે ને, તમે કહેજો એ જે કરે કરવા દેજો. પ્રભુજી રાત્રે ખાવા દીધું, દિવસે ખાવા દીધું. શરૂઆતમાં અગાશાશ્રમમાં મગન બાપા વાત કરે, પાવડો ત્રિકમ બકડિયા લઈને આવે એટલે પ્રભુ કે બહાર મૂકો તો બહાર મૂકે. એટલે નિત્યક્રમ ગોઠવ્યો સવારના 4 થી રાતના 9:30. નહીં તો મગન કે તરત જ પાવડો લઈને વહી જાય ખેતરમાં, કે પછી બીજે દિવસે આવે પાછા. એટલે આટલો લાંબો નિત્યક્રમ ગોઠવેલો. દુરંદી છે. વાંચતા તો કોઈને આવડતું ન હોય કંઈ, એટલે ગાયા કરો. ખાલી સમજાવણ ઉપર છો. BA થયો, MA થયો, BEd થયો, MEd થયો, MEd થયો. મેડ જ છે આ. MEd છે ને એટલે ભણ્યો પણ ગણ્યો નથી. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આશય ન સમજાય, ચાલે. પછી આગું છે ચાલુ હતી. ખબર ને આગું છે ચાલી હતી વાત, નથી ખબર? એટલે મુલ્લા બધા નમાજ ચોડવા બેઠેલા. શુક્રવારે તો મેઇન રોડ ઉપર બેસે મુંબઈમાં, મેટ્રો ટોકી જવા 1000 જણા હોય. ટ્રાફિક કમિશનર સાઈડ આપે બધાને. ધર્મ છે ને, સર્વધર્મ સંભવ. એને પહેલાં મુલ્લાજીને ખુજલી આવી એટલે આમ કર્યું. એટલે કોણી વાગી પાછળવાળાને, બધા નજીક બેઠા હોય ને નમાજ પડવા માટે. બીજાને વાગી. આપણે કેમ પ્રતિક્રમણ મોટા રીતે બધા એકદમ બેઠા હોય ગર્દીમાં, ત્રીજાને વાગી. છેલ્લો કોને કોણી મારે? કોઈ હતું જ નહીં. પાસે પોલીસ ઊભા હતા. નહીં તો એ કોણી મારે તો કામ પતી જાય, નમાજ ચાલુ રહેતે. એટલે પૂછે આગળવાને, એ નમાજ મેં કોણી મારને કા ક્રિયા કૈસા હૈ? તો કે આગુ સે ચલી આતી હૈ. આગુ સે ચલી આતી હૈ. આપણે કરીએ છીએ બધું. સમજાવણ ઉપકાર છો. એટલે આગુ સે ચલી આતી બંધ કરી જ્ઞાનીની આજ્ઞાનો આશય સમજી વર્તે સદગુરુ લક્ષ તો સમકિતને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. ત્યારે વાંચતા આવડતું જ નહીં, અક્ષર જ્ઞાન હતું જ નહીં, એટલે ગાવાનું આપ્યું. એટલે બધા હારે હારે ગાય. એમાં બધા ઘણા બધા અજૈન હતા, લુહાર, કડિયા, કુંભાર. એટલે ભજન ભક્તિ બધા શું કરો છો? હનુમાન ચાલીસા. સારું સારું પ્રભુ કે 20 દુહાઈ કરજો એમ કે. ઓલું બંધ કરી દો એમ ના કે સીધું. એટલે કોણ ઊભો રહે? એટલે કુપોલદેવ કહેલું કે સાલુકાઈથી કામ લેજો. શું કરો છો? ગીતાના પાઠ, ચંડી પાઠ કરે. સારું સારું કે આટલું કરજો. એ 20 દુહા પાકા કરવા જાય ને એટલે ઓલું છૂટી જ જાય ને. પછી ખેતરે જવાનું હોય ને, એને મેળે છૂટી જાય. પછી સાલુકાઈથી કામ લીધું એટલે ગોઠવાઈ ગયા 20 દુહા, યમ નિયમ, ક્ષમાપના. 36 માળા પૂરી ક્યારે થાય? 7:30 શરૂ કરો, 11:30 પૂરી ન થાય. વચમાં રિસેસ આપો તો ગોઠવી દીધા બધાને. શું કરે જ્ઞાની? તો ચાલુ જ રાખ્યું. એમાં અરે મ્યુઝિક ભેળ્યું, પછી સંગીત ભેળ્યું. એટલે મજા આવે ને, 5 ઇન્દ્રિયો પોષાય ને. પછી ઘણા કે પ્રભુજીના વખતમાં થતું હતું. બ્રહ્મચર્ય વખત. અરે પ્રભુજીને કોણ માનેલું? બ્રહ્મચર્યને કોણ માનતું? કુપોલદેવ નહોતા માનતા તો 4 જણા જ ઓળખ્યા હતા. મુંબઈમાં કોઈ ઓળખ્યું નહોતું કુપોલદેવ. કાઠિયાવાડમાં કોઈ નહોતું ઓળખ્યું. ઘણા પછી સાધુ પાસે કેમ છે, દોરો લેવા, મંત્ર લેવા, તારીખ લેવા, મુહૂર્ત લેવા, ચોગડિયું લેવા. કુપોલદેવ પાસે આવે. અમે જોશનું કામ નથી કરતા કે તો જ્યોતિષ જ થવું જોઈએ ને. દવા દારૂના કામ કરે તો ડૉક્ટર વૈદ્ય જ થવું જોઈએ ને. મંત્રના તો ભૂવો થવું જોઈએ ને. સુઈગણા સૂત્રમાં લખ્યું છે, વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહીં. કુંડળી, હાથ, મુહૂર્ત, ન્યુમરોલોજી, અંકશાસ્ત્ર, છાયા જોશી. જોશનું તો ગોર મહારાજ થવું જોઈએ ને, જોશી થવું જોઈએ. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ એટલે આત્મજ્ઞાની સંત, જેને વિતરાગનો માર્ગની પ્રભાવના કરવી છે, જોશ જોવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવા દારૂ ઓસડિયાના કામ કરે નહીં. તો ડૉક્ટર થવું જોઈએ ને વિતરાગ. અન્યમૂત દોષ છે આ. સમકિત હોય જ નહીં, હોય તો વમી નાખે એમ છે. આગળ વધી જ ન શકે. યશોજી મહારાજે લાંબુ લખ્યું છે, અન્યમૂત દોષ. મૂળમાં હરિભદ્ર સૂર્ય લખેલું છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં. એનું ભાષાંતર કર્યું. પછી કાંતા દ્રષ્ટિ, છઠ્ઠી દ્રષ્ટિ છે. થોડા વખતમાં ભગવાન થઈ જશે. અન્યમૂત દોષ નહીં હોય તો. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની વાત કરે નહીં.
તમારો છોકરો પરણી ગયો? એમ પૂછે. હમણાં શું વાંચો છો? હમણાં કંઈ આરાધના કરો છો? હમણાં કંઈ નિયમ લીધા છે? હમણાં કયું આગમ વાંચો છો? હમણાં શું પાકું કર્યું? એમ પૂછે. આત્મસિદ્ધિ આખી પાકી થઈ ગઈ, મોઢે આવડી ગઈ, મોક્ષવાળા વંચાઈ ગઈ ત્રીજી વાર? એમ પૂછે. આ ન પૂછે. અગણી આવી ગઈ? આવું ન પૂછે. આ 3 મુદ્દા છે આ, કે વિતરાગનો સાધુ કોને કહેવાય? દવા દારૂના કામ, ઓસડિયાના કામ ન કરે, જોશ જોવાના કામ ન કરે, અને વ્યવહારની એક પણ વાત ન કરે. એ પૂછે નહીં તમારા લગ્ન થઈ ગયા છે. કદાચ પૂછે તો કે એમ પૂછે, ભાઈ ગયા હોય તો કે બેન કેમ, અને બેન ગયા તો ભાઈ કેમ નથી આવતા, એને લઈ આવો એમ. ગહન વાત છે શિષ્ય, કઈ સંક્ષેપે થાવ. સંક્ષેપ કા લંબાણમાં કીધી કુપોલ દો. એટલે પ્રભુસિંહજી પહેલા સાધુ મળ્યા, એની સાથેના બધા પ્રભુસિંહના હશે. દેવકુંજી મહારાજ શરૂઆતમાં માનતા નહોતા, પછી માનવા માંડ્યા. મોહનલાલજી મહારાજ એ તો જાહેરમાં બોલ્યા આકાશમાં, હું વગોણા કરતો હતો જાહેરમાં. મોહનલાલજી મહારાજે પ્રભુસિંહ લીધી દીક્ષા નહોતી લીધી, દેવકુંજી મહારાજ લીધી દીક્ષા લીધેલી. પછી દેવકુંજી મહારાજને ખબર પડી કે આ તો શેર માટે સભા છે, ચીજ પોકલીના અપાસરે જે પ્રસંગ બન્યો ત્યારે, કે આની પાસેથી જ્ઞાન મળે એમ છે. એટલે એ ભળી ગયા પ્રભુસિંહ સાથે, જ્ઞાની માનવા માંડ્યા. મોહનલાલજી મહારાજ કે હું તો છેતરાણો, કે મેં તો દેવકુંજી મહારાજ લીધે સાધુ. હવે એ મોટા મહારાજ જેમ ભોળવાઈ ગયા, કે વગોણા કરતો હતો. પછી ખબર પડી કે આ છોકડાને વળી ગયા છે. પછી એ સમાધિ મરણ કર્યું પ્રભુસિંહની હયાતીમાં, અગાસ આશ્રમમાં. મોહનલાલજી મહારાજે અત્યારે પ્રભુસિંહની સમાધિ છે ને જ્યાં, ત્યાં પાછળ જમણા ખૂણામાં છેલ્લે મગન બાપા કહેતા કે હું અહીંયા એને અગ્નિ સંસ્કાર કરેલો મોહનલાલજી મહારાજનો. એટલે પ્રભુસિંહજી બ્રહ્મચારીજીને મોહનલાલજી મહારાજના અગ્નિ સંસ્કાર વખતે મગન બાપા હતા, કે અહીંયા થયેલો. કે શરૂઆતમાં હતું, નાની એવી વાડ કરેલી, હવે કાંઈ છે જ નહીં. ઇતિહાસ ભૂલાઈ જાય. પછી કેમ ભૂલાઈ જાય? આપણે જેવા ભેગા થાય એટલે. મહાત્મ્ય હોય તો ને. બ્રહ્મચારી લખ્યું છે, સાચા પુરુષની શ્રદ્ધારૂપ સમકિત સાથે મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજે દેહ છોડ્યો છે. સમકિત સાથે દેહ છોડ્યો, અને પ્રભુસિંહ સમાધિ મરણ કરાવે. પછી બોલ્યા કે મોહનલાલ વધારે જીવો હોત ને, પ્રભુસિંહજી કહે છે, ઘણા જીવોનું કલ્યાણ થાત, કે ઉત્કૃષ્ટ દશા હાંસલ કરેલી. પછી ચતુરલાલજી મહારાજ, મારું શું થશે, મને કંઈ આવડતું નથી આગમ. મોટા મહારાજ તો બધા આગમની વાત કરે, કે તમે આજ્ઞામાં રહેજો મુનિ. મગન બાપા વાત કરે, 100 કિલો વજન, 6 ફૂટ ઊંચાઈ, પાટીદારનો કોઠો, કે 4 વાર સવારે જાય ગોચરીએ, પછી બપોર જમવાનું, પછી રોંઢો, પછી સાંજે જાય ત્યારે કોઠી ભરાય. કે કોઈ કોઈ એક જ મહાવીર સ્વામીની આજ્ઞા છે, એક જ વાર જમવાનું. કોઠી ભરાય કેમ? ચતુર્થી મહારાજનું ચાતુર્માસ સુણાવવામાં. એટલે આખી રાત મગન બાપા કે હું બેસું એ વાત કરે. કુપોદોને કહે છે, હું સજાત પરમ ગુરુની માળા કરું છું, એટલે દેહ છૂટી મારી ગતિ શું થાય? ખાવની માળા થાય છે, તિર્યંજ ગતિમાં જાય. અને ક્રોધ હોય તો નરકે જાય, રૌદ્ર ધ્યાન હોય તો. આર્ત ધ્યાન છે એટલે તિર્યંજ ગતિમાં જવું પડે. કુપોલ ડરો નહીં, મુનિ આજ્ઞામાં રહેજો. 4 ગતિના કોઈ પણ ખૂણામાંથી અમે તમને ખેંચી લાવીશું. અમે તમારા શરીર રક્ષણના દાતાર નથી. માંદો પડે, કેન્સર ફેલાઈ જાય, કોરોના થાય, ગુરુજી કંઈ કહે નહીં એમાં. પરણે ન પરણે, સંતાન થાય ન થાય, ગુરુજીનું કામ નથી. આ 4 ગતિના કોઈ પણ ખૂણામાંથી ખેંચી લાવશું. અમે તમારા શરીર રક્ષણના દાતાર નથી, ભાવ રક્ષણના દાતાર છીએ. આજ્ઞામાં રહ્યા, કામ કરી ગયા બધા. તેડતા કોપોલું ટ્રેન આવે ને, આણંદ સ્ટેશને વાત કરે. મગન બાપા કે વાત કરીને આંખમાં ચમકારો હોય, કે 3 ડબ્બાની ટ્રેન હોય, કોલસાના એન્જિનવાળી. દૂરથી ધુવાડા દેખે એટલે રથ આવ્યો ભગવાનનો. કે આણંદ સ્ટેશને નડે છે, ઊભા રહે. પહેલા ડબ્બામાં નથી, 6 ફૂટ લાંબા જોવે, દોડે. એ તો જુવાન સાથે પ્રભુસિંહજી દેવકીમાં ટોળું હોય સાધુનું, ઉગાડે પગે, હાથમાં રજોર અને સાધુનો વેશ. બીજા ડબ્બા ઊભા રહે. કોપલ તો ઉતરવા જાય ને, કોપલ તો નહીં, ઊંચાઈ હાઈટ નહોતી બહુ. ગાંધીજી લખે છે, મધ્યમ બાંધો હતો એનો. તીડી લે, 6 ફૂટ ઊંચા. નાચે, મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો. પ્રભુસિંહ કહે છે, ગાંડિયા મેલ, ભગવાનને લઈને નચાય નહીં. રજોહરણ ઘોંચે કમરમાં, કે હું છોડું જ નહીં. કે પછી બહુ મારે ત્યારે છોડું. કે આ ભક્તિ, આ સાધુ બધા. પછી રત્નરાજ મહારાજ મારવાડના રૂબરૂ મળવા આવ્યા. અડધે રસ્તે પહોંચે, ખબર પડી સંવત 57માં કે કુપોલ દેહ છોડી દીધો છે. પાછા ગયા, 63માં પાછા આવ્યા. ભળી ગયા. કુપોલ નથી આવ્યા હતા પ્રભુસિંહજી દેવકીજી મહારાજ સાથે. આગમનો ઊંડો અભ્યાસ, સ્થાનકવાદી સાધુ હતા મારવાડના રત્નરાજ મહારાજ. અહો સત્પુરુષના વચ્ચે આપણે ગાઈએ છીએ ને, એણે બનાવ્યું છે.
875 વચનામૃત જે છે ગદ્યમાં ઓ સત્પુરુષ વચનામૃત મુદ્રા ને સત સમાગમ, એનું પદ્યમાં રૂપાંતર એણે કર્યું છે ઓ શ્રી સત્પુરુષ કે વચનામૃત. પ્રભુશ્રીના કોઈ પણ ચિત્રપટમાં જોજો મોર પીછે અને કમંડળ છે એ એણે આપ્યા છે કે તમને બધા શ્રાવકો હેરાન કરે જ ને કે આ ગૃહસ્થને જ્ઞાની માનો છો, લાવો તમારી મોપતિ પાત્રા રજોરણ બધું, હું જવાબ આપીશ. આગમને અભ્યાસ હું જવાબ આપીશ જ્ઞાની કોને કહેવાય કે તમારે શું. પ્રભુ સાવ શાંત આપી દીધી મોપત બધું, બધાને મોર પીછી આપી રજોડને બદલે, અને કમંડળ આપ્યું. જૈન સાધુ હોય થાનકવાસી એની પાસે આવું હોય મોર પીછી ને કમંડળ, દિગંબર દાખું રાખે નગ્ન હોય ને મુનિ તો પછી આ કપડું પહેરે પાછા, એટલે સંન્યાસીનો વેશ આપી દીધો. કે હવે આપણે પૂછે કહેજો કે અમે તમારા સંપ્રદાયમાં નથી. અમે રત્નરાજ મહારાજ 100 જેટલા પદ લખ્યા છે ગોપાલદેવ ઉપર. એક આ સિદ્ધપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ કરેલો, અત્યારે કાંઈ એની ઇતિહાસ નથી, કાંઈ બધું ભૂસાઈ ગયો, નામો નિશાન નથી કાંઈ. આ બધા સાધુ જૈન સાધુ. બીજા પુણ્યવીજી મહારાજ એણે ગોપાલદેવ ઉપર લખ્યું છે, સંત બાલજીએ અપૂર્વ અવસરના હાથ કર્યા છે, કાંજી સ્વામીએ આખું ચાતુર્માસ આત્મસિદ્ધના હાથ કર્યા છે અને પુસ્તક લખ્યું છે. મુનિ ગુણચંદજી અને ઉમેશચંદજી 680માં હસ્તલિખિત પત્ર બ્રહ્મચારી કળિયુગના કેવળીને દુષ્મકાળનો મહાવીર કરીને કેલ્વિકો મોકલેલો છે. સ્થાનકવાદી સાધુ પંજાબના આત્મારામજી ઉત્કૃષ્ટ ક્ષેમોપશમ 4000 પેજનું થાણાંગ સૂત્ર લખેલું છે હિન્દીમાં. એણે થાણાંગ સૂત્ર જોતું હોય ને વાંચ્યું હોય ને બધું. બારિશ ક્यों આતી હે એનો જવાબ છે એમાં, વીજળી ક્यों હોતી હે, લગ્ન કર્યા પછી પહેલો છોકરો થાય કે છોકરી થાય, બધા જવાબ છે. સંતાન જ ન થાય લગ્ન પછી 15 વર્ષ હોય દવા લેતો હોય, બધા કારણો છે એના આગમની રીતે, કર્મના સિદ્ધાંતની રીતે. ફરતા ફરતા અમદાવાદ ક્ષેત્રે આવે, ગોપાલદેવને મળે છે. સ્થાનકવાદી સાધુ પ્રતિમાને તો પૂજે જ નહીં ને, મોપતિ રાખે. ગોપાલદેવ સમાગમ 2 વાર થયો છે ખાલી સમાગમ. મોપતિ સ્થાનકવાદીની દીક્ષા છોડી દીધી એને, ચેલા થઈને શ્વેતાંબરની દીક્ષા લીધી એને પછી મૂર્તિ પૂજા. આખો ઇતિહાસ છે આખો. વિશ્વ હિન્દુ પરિષદમાં એને જૈન ધર્મના માટે બોલાવેલા, જૈન સાધુથી જવાય નહીં કે હું નહીં જાઉં. ગોપાલદેવને મળ્યા છે જાય, ધર્મના પ્રભાવના માટે ફોરેન જવું છે. અહીંયા બધા પામી ગયા, ધર્મનો પ્રચાર કરવો છે. અહીંયા શું પ્રચાર કર્યો છે એણે, ત્યાં પ્રચાર કરશે. એ કોઈ જોનભાઈ અહીંયા આવ્યા જ, અમેરિકાના જોનભાઈ અહીંયા આવ્યા કોઈ, અહીંયાથી ત્યાં ગયા હોય થાકેલા, અહીંયાથી બધા બ્રહ્મચારી કહે છે જેને પાપનો ઉદય થાય એ પરદેશ જાય, એ બધા ત્યાં એને જ કંઈ ખબર જ નથી. એટલે જે વર્ષે કાંઈ આવું સાંભળવા મળે તો બે ને. પરમ કૃપાળુ દેવ કી જય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગણ પડ્યો ત્યાં.